દર્શક મિત્રો, વડોદરા પાલિકામાં બજેટની સભા યોજાઈ, જેમાં ચર્ચા દરમિયાન અપક્ષ કાઉન્સિલર આશિષ જોશીએ હોદ્દેદાર અને અધિકારીઓને અપાયેલા ગનમેન સામે સવાલ ઉઠાવ્યા હતા. મેયર અને મ્યુનિસિપલ કમિશનરે ગનમેન રાખવાની જરૂર નથી, પણ પાલિકાના બાકી નીકળતા કોરોનાના ઉઘરાણી માટે રિકવરી અધિકારીને ગનમેન આપવાની માંગ કરી હતી. કોઈ પરવાનગી વિના કેબલ કંપનીએ આડેધડ ઓએફસી કેબલ નાખી શહેરને ભુવા નગરી બનાવી હોવાનો ગંભીર આક્ષેપ કર્યા હતા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની એટલે કે વીએમસીની બજેટ સભા તિરંગા યાત્રાના ખર્ચ મુદ્દે ભારે તોફાની બની હતી. સભા દરમિયાન કોર્પોરેટર આશિષ જોશીએ તિરંગા યાત્રા પાછળ થયેલા ખર્ચ અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ મુદ્દો ઉઠતા જ ભાજપના કોર્પોરેટરે તેને રાષ્ટ્રીય ધ્વજનું અપમાન ગણાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સભામાં ભાજપના સભ્યોએ માફીની માંગ સાથે જોરદાર સૂત્રોચ્ચારો કર્યા હતા, જેના કારણે વાતાવરણ પણ તંગ બન્યું હતું. તિરંગા યાત્રાના ખર્ચ મુદ્દે શરૂ થયેલો આ વિવાદ હવે શહેરની રાજનીતિમાં ચર્ચાનો વિષય બન્યો છે. તિરંગા યાત્રાના ખર્ચ મુદ્દે શરૂ થયેલો આ વિવાદ હવે શહેરની રાજનીતિમાં નવા તણાવનું કારણ પણ બન્યું છે. પાછલા મહિનાની 26મી જાન્યુઆરી હજુ એક મહિનો નથી થયો અને એરપોર્ટ સર્કલથી સંગમ સુધી બપોરે 3 મહિનાથી રજડતા મૂકેલા તિરંગા મેં જ માનભેર ઉતાર્યા છે. એ આખું સમગ્ર વડોદરા શહેર જાણે છે કે મેં 101 તિરંગા માનભેર ઉતાર્યા હતા. ત્યારે મને એવું કહેવામાં આવે કે તમે તિરંગાનું અપમાન કર્યું છે, એમની પાસે વિષય નથી, એટલે તિરંગાના અપમાનના નામે આ ફરીથી સભા મુલતવી. ગયા વખતે સભા મેં જ્યારે 62 લાખનું ખોટું બિલ જે વાયએમ હોસ્પિટાલિટીના લીધે જે 62 લાખનું ખોટું બિલ કાઢ્યું હતું, એ બિલ શંકાના દાયરામાં આવતા પીઆરઓ ડિપાર્ટમેન્ટમાં મેં તમામ 5 વર્ષના બિલ કાઢ્યા અને બિલ કાઢવામાં ખબર પડી કે 6.5 થી 7 કરોડ રૂપિયાનો ખર્ચો વડાપ્રધાનશ્રી આવ્યા ત્યારે આ બિલ મુકાયું છે. 3 થી 3.5 કરોડ રૂપિયા હર ઘર તિરંગાના નામે નાગરિકોના જ પૈસાથી નાગરિકોને તિરંગા આપ્યા છે. મારું કહેવાનો ભાવાર્થ એટલો હતો કે તમે નાગરિકોની ઘેર જ્યારે જાઓ છો કે તિરંગો લગાડજો, ત્યારે એક શબ્દ એટલો કહો કે આ તમારા જ ટેક્સથી છે, અમારા નથી, તમારા જ ભરેલા નાણાંથી અમે તમને તિરંગા આપ્યા છે. ખાલી એટલું જાહેર કરી દો તો હું કહીશ કે તમારી વાત સાચી છે અને હવે મારે આ બાબતે કોઈ વિરોધ નથી. તમે નાગરિકોના ટેક્સથી 1,76 લાખ રૂપિયામાં મીડિયા મેનેજ કરો, સાહેબના ખર્ચો આ રહ્યો. પુરાવા સાથે ઓડિટ ડિપાર્ટમેન્ટે આપેલું છે, પીઆરઓ ડિપાર્ટમેન્ટે જે બિલો મૂક્યા છે. ગયા વર્ષે જ્યારે વડાપ્રધાન આવે આપણું ગૌરવ છે, અમે આજે પણ વડાપ્રધાન માટે કોઈ પણ જાતની દ્વેષભાવના નથી રાખતા, પણ સાહેબ તમે જ્યારે આવો છો ત્યારે 6.5 કરોડ રૂપિયા વડોદરા શહેરની જનતાના ટેક્સના જાય છે. તિરંગો મારા માટે સન્માનનીય છે, એટલા માટે જ પાછલા મહિનાની 26મી જાન્યુઆરીએ આ જ લોકોએ જે શોભાયાત્રા કાઢી હતી એક ક્રિકેટરની, ને આ જ માનનીય મેયર અને આ જ બધા જે વિરોધ કરનારા કાઉન્સિલરો ત્યાંથી પસાર થયા રોબભેર, પણ 3 મહિના સુધી એ તિરંગો ઉતારવાની માન સન્માનભેર પાછા મૂકવાની કોઈએ તસ્દી નથી લીધી. એટલે આપ સમજો કે તિરંગાનું અપમાન કોણે કર્યું એ આપ સમજી શકો છો. બાકી મેં તો એ 101 તિરંગાને શાંતિ પેક કરીને અલગ મૂકેલા હતા. ત્યારે અત્યારે જ્યારે આ મુદ્દો આવ્યો છે ત્યારે એમની પાસે કોઈ વિષય નથી. તિરંગા યાત્રાના આયોજન અંગે એમના દ્વારા વિરોધ કરી અને આ તિરંગા યાત્રાના આયોજન માટેના વિષયને લઈ અને એમના દ્વારા તિરંગાનું અપમાન કરવામાં આવ્યું છે. મેં આપને એ જ કહ્યું કે તિરંગા યાત્રાના આયોજન સંદર્ભે એમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. મેં કહ્યું તેમ આવતીકાલે સભા શરૂ થશે ત્યારે સૌ સભાસદશ્રીઓ સંયુક્ત રીતે, એમાં હું પોતે પણ, કારણ કે આપણા સૌનું માન સન્માન ને ગૌરવનું સરનામું છે, એવા તિરંગાનું માન સન્માન અને ગૌરવ જાળવણી આપણા સૌની, અને આપણે આપણા જાનના ભોગે પણ આપણા તિરંગાનું માન સન્માન અને ગૌરવ જાળવવાનું છે. એમને એમના શબ્દો પાછા લેવા જ જોઈએ અને માફી પણ માગવી જોઈએ. કહ્યું તેમ આવતીકાલે અમે સૌ સાથે રજૂઆત કરીએ છીએ. આવતીકાલે આપણે સૌ એ સમયના પણ સાક્ષી બનીશું કે એમના દ્વારા આ શબ્દો પાછા લેવામાં આવ્યા છે, માફી માગવામાં આવી છે.